તહેવારોની સિઝનમાં મહેસાણામાં ગેસ સિલિન્ડર ન મળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 2 દિવસથી ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા। આ દ્રશ્યો તમે જુઓ જે સ્ક્રીન ઉપર દેખાય છે। ગેસની ઓફિસની બહાર લાગ્યા છે નો સ્ટોકના બોર્ડ, જેના કારણે લોકો સિલિન્ડર માટે લાઈન લગાવી રહ્યા છે। જો કે ભારત ગેસ કંપનીના મેનેજરે દાવો કર્યો છે કે તહેવારના કારણે પ્લાન્ટમાંથી સ્ટોક ઓછો આવ્યો, રજાઓના કારણે તકલીફ પડી રહી છે। જો કે વહેલી તકે ગેસ સિલિન્ડર પૂરા પાડવા લોકોએ માંગ કરી છે। આવાજ સાહેબ 3 દાડાથી બાટલા નતા મળતા। આજ 7:15 વાગે પર 3 દાડા બાટલા બાદ મળે આવા। કેટલા ધક્કા ખાધા આના માટે? 3 ટકા ખાધા। 3 ધક્કા ખાધા। 3 ખાધા। તહેવારોમાં નથી મળતા શું છે? કેવલ એમ નહીં મળે। 2 દિવસથી ધક્કા ખાવા પડે છે કન્ટિન્યુ। જ્યારે બોટલ હોય છે ત્યારે સ્ટોક નથી હોતો હાજરમાં। આજે એવું થયું છે કે છેલ્લા 4-5 દિવસથી પ્લાન્ટમાંથી સપ્લાય ઓછો આવે છે। એક તો પહેલાં શનિવારે રક્ષાબંધનની રજા આવી, શનિ રવિ રજા આવી, એટલે સોમવારે અમારું પેન્ડિંગ વધી ગયું। એની સાથે સાથે પ્લાન્ટમાં ઓડિટના કારણે એ લોકો પણ સપ્લાય નથી આપી શકતા। મારી પાસે 3 ટ્રકો છે, પૂરતો સ્ટોક નથી મળતો અને વચ્ચે રજાઓ આવી ગઈ અને અત્યારે ડિમાન્ડ એકદમ જ વધી ગયો છે, કેમ કે ફેસ્ટિવ સિઝન છે એટલે ડિમાન્ડ ઓટોમેટિક વધી જવાનો છે એ તો। અને બીજું, દરેક હું કસ્ટમરને કહેતો હોઉં છું કે ભાઈ તમારી પાસે 2 સિલિન્ડર છે ને, બીજો સિલિન્ડર ભરાવીને રાખો, પણ અત્યારે જો તમે પૂછશો ને તો એમ કહેશે કે બંને ખાલી થઈ ગયા। એટલે આ પ્રશ્નના કારણે પેનિક છે, બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં સપ્લાયમાં, અને અમે કાયમ માટે વ્યવસ્થિત રીતે ડિલિવરી કરતા જ હોઈએ છીએ।